आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। बावला रोड पर स्थित तिरुपति एग्रो इंडस्ट्रीज कंपनी द्वारा मोटा प्रमाणમાં હવા પ્રદૂષણ। બાવલા રોડ પર સ્થિત તિરુપતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા મોટી માત્રામાં હવા પ્રદૂષણ ફેલાય છે, જે લોકોના સ્વાસ્થ્યનું જોખમ વધારે છે। પ્રદૂષિત હવાના કારણે લોકો ઘણા પ્રકારના રોગોથી પીડાતા હોય છે। નોંધનીય છે કે કંપનીની ડાંગરના ચોખાનું કામ ચલાવે છે। હવાના પ્રદૂષણ એ પર્યાવરણમાં આવા પદાર્થોની હાજરીને કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે, જે મનુષ્ય અને અન્ય જીવત લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અથવા આબોહવાને નુકસાન પહોંચાડે છે। વાયુ એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોક્સ ઓક્સાઇડ, મિથેન કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન વગેરે જેવા ઘણા પ્રકારના હવાના પ્રદૂષકો છે। પાર્ટિક્યુલેટ બંને કાર્બનિક અને જૈવિક અણુઓ વાયુ પ્રદૂષકોના પ્રકાર છે। હવાનું પ્રદૂષણ રોગો, એલર્જી અને મનુષ્યના મૃત્યુનું કારણ બની શકે છે, જે પ્રાણીઓ અને ખાદ્ય પાક જેવા અન્ય સજીવોને પણ નુકસાન પહોંચાડી શકે છે। અને કુદરતી વાતાવરણ, દાખલા તરીકે આબોહવા પરિવર્તન, ઓઝોન ડિપ્યુલેશન અથવા ઉત્પાદિત વાતાવરણ, દાખલા તરીકે એસિડિક વરસાદ, હવાના પ્રદૂષણનો પ્રભાવને નુકસાન પહોંચાડે છે। બંને માનવ પ્રવૃત્તિ અને કુદરતી પ્રક્રિયાઓના હવાના પ્રદૂષણનું ઉત્પાદન કરી શકે છે। શ્વસન ચેપ, હૃદય રોગ, સીઓપીડી, સ્ટ્રોક અને ફેફસાના કેન્સર સહિતના ઘણા પ્રદૂષણ સંબંધિત રોગોનું હવા પ્રદૂષણ એક મોટું કારણ છે। નબળી હવાની ગુણવત્તાના કારણે માનવ સ્વાસ્થ્ય પણ દૂરની અસર કરે છે। દરેક વ્યક્તિ પર હવાના પ્રદૂષકોની અસર પ્રદૂષકના પ્રકાર, જોખમ અને આરોગ્યની સ્થિતિ અને વ્યક્તિના આનુવંશિકતા હવાના પ્રદૂષણ સંબંધિત રોગો પર આધારિત છે। ફક્ત બાહ્ય હવાના પ્રદૂષણના કારણે 21 લાખથી 42 લાખ લોકો વાર્ષિક મૃત્યુ પામે છે। એકંદરે વાયુ પ્રદૂષણ દર વર્ષે વિશ્વભરમાં 70 લાખ લોકોના મોતનું કારણ બને છે। આસપાસના ગામડાના લોકોને આ કંપનીના પ્રદૂષણથી મોટો ખતરો છે। એવામાં આ કંપની બહુ હાનિકારક સાબિત થાય એવું લાગે છે। આ કંપનીના વાયુ પ્રદૂષણને રોકવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે। हेड ऑफिस इंडिया टीवी लाइव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।